હવે આપણી ડિઝાઇન છે ઇન્ડેક્સ પેજમાં એક ડિઝાઇન છે એને કોપી પેસ્ટ કરી લઈ છે. આ પેજનું નામ શું આપી દઈએ છીએ આપણે? card.php. હવે સૌથી પહેલા હેડિંગ આપી દઈએ કાર્ડ. હવે આપણે અહીંયા આખું ટેબલ બનાવ્યું છે. સૌથી પહેલા હું એક ટેબલ ટેગ લઉં છું. બોર્ડર ઇક્વલ ટુ 1 આપી આવી છે અત્યારે, અને વિથ ઇક્વલ ટુ 100%, એટલે 100% વિથ આવશે. પ્લસ અહીંયા આપણે એક ક્લાસ મૂકી દઈએ છીએ. ક્લાસનું નામ હું કાર્ડ આપી દઉં છું. યાદ રાખજો, ટેબલમાં એક ક્લાસ મૂક્યો છે. કયો? કાર્ડ. CSS લખશું, એના ઉપર લખશું. હવે ટેબલ ટેગ ઓવર કરી દઈએ છીએ. એની અંદર પહેલા એક TR ટેગ લઈ લઈએ છીએ, એની વચ્ચે આપણે એક TH ટેગ લઈ લઈએ છીએ. હવે TH ટેગની અંદર હેડિંગમાં આપણે કઈ કઈ વસ્તુ દેખાડી? પહેલા એક નંબર, પહેલા આટલું રન કરીને હવે જોઈ લો. પેજનું નામ શું આપ્યું આપણે? card.php છે. નંબર આવી ગયો. પછી કઈ કઈ વસ્તુ આવશે? પ્રોડક્ટનું નામ. આપણે કઈ કઈ વસ્તુ દેખાડી? પછી એની ઇમેજ દેખાડી, ત્યારબાદ એની ક્વોન્ટિટી દેખાડી, ત્યાર પછી એની પ્રાઇસ દેખાડી, ત્યાર પછી એનો રેટ દેખાડી, અને છેલ્લે ડિલીટ રિમૂવ બટન. એમ રેડ. શું કહેશ તું? એડ્રેસ આપણે જો કાર્ટ એટલે તમારું બિલ બને છે, ત્યાં તમારું એડ્રેસ અત્યારે ન દેખાડવાનું હોય. રાઈટ. હવે ત્યાર પછી પાછી બીજી રો લઈ છે, એમાં TD, એમાં પહેલી પ્રોડક્ટ 1 નંબરની છે એક્ઝામ્પલ તરીકે. પછી એનું નામ છે એક્ઝામ્પલ તરીકે ડેલ. ત્યાર પછી એની ઇમેજ આવશે, એટલે IMG કરીને દેખાડશું આપણે. રેડી. એટલે અત્યારે હું કાંઈ લખતો નથી SRCમાં, પાથ નથી આપતો, પછી આપી દેશું આપણે. ત્યાર પછી ક્વોન્ટિટી આવશે ને, ટેક્સ્ટ બોક્સ આવશે, એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ શું લઈ લઈએ આપણે? નંબર. HTML5 માં આવ્યું છે. રેડી. ડિઝાઇનિંગ પછી કરી છે. ત્યાર પછી શું આવ્યું? પ્રાઇસ. ક્વોન્ટિટી પછી શું છે? પ્રાઇસ. રૂપીસ અહીં નથી દેખાડવું, અહીં એમને દેખાડ્યું. ત્યાર પછી એનો રેટ. ત્યાર પછી છેલ્લે શું છે? ડિલીટ. એટલે હું એક સાઇન મૂકી દઉં છું. આવી ગયું. જોઈ લો પહેલા આટલું રન કરી. એક કરતાં વધારે રો લઈ લઈ છીએ આપણે. ડિઝાઇનિંગ પછી પ્રોપર કરી છે. હવે આ રીતનું બિલિંગ બનશે. હવે સૌથી પહેલા હવે ડિઝાઇનિંગ કરી નાખી છે. ટેબલની બોર્ડર હું 0 આપી દઉં છું, એટલે બોર્ડર દેખાશે નહીં. હવે કંઈક પ્રોપરલી સેટ કરી છે. CSS ફાઇલની અંદર આપણે CSS લખી આવી છે. આપણે કયો ક્લાસ બનાવ્યો છે? કાર્ડ. એટલે કાર્ડની અંદર જેટલું ટેક્સ્ટ છે એના પહેલા તો ફોન્ટ ચેન્જ કરવા છે. એટલે કઈ પ્રોપર્ટી આવે? ફોન્ટ ફેમિલી, ઓપન સેન્સ. જોઈ લ્યો આવી ગયા છે. ત્યાર પછી આપણે કાર્ડની અંદર જે TD છે એની બોર્ડર આપી છે, એટલે TR ની અંદર કયો ટેગ છે? TD. એની બોર્ડર સેટ કરો. બોર્ડર રાઈટ 1 પિક્સેલ સોલિડ એસ C8 એટલે ગ્રે કલર હું સેટ કરું છું. જો આવી ગઈ છે રાઈટ સાઈડ બોર્ડર, ખાલી રાઈટ સાઈડ જ આપી છે. જોજો હવે બોર્ડર બોટમ અપ એટલે કઈ સાઈડ આવશે? બોટમ સાઈડે આવી જશે. થઈ ગયા સ્ક્વેર બોક્સ જેવું થઈ ગયું. હવે જો એક વસ્તુ માર્ક કરો, અહીંયા જગ્યા આવે છે. આ જગ્યા રિમૂવ કરવી હોય તો આ જે સ્પેસ આવે છે ને આ વચ્ચે જો કોર્નરમાં, એ સ્પેસ રિમૂવ કરવી હોય તો HTML થી થાય. સેલ સ્પેસિંગ આવતો ને એટ્રીબ્યુટ 0 બાય ડિફોલ્ટ સ્પેસ છોડે. જો નીકળી ગઈ જગ્યા કોર્નરમાં. રેડી. હવે પાછું લઈ લઈશું, રિટર્ન આવી જાય છે. હવે ત્યાર પછી આ ટેક્સ્ટ બોક્સની વિડ્થ જાજી વધારે લાગે છે, મોટી લાગે છે ને, એ ઘટાડી દઈએ છીએ આપણે. એટલે ટેક્સ્ટ બોક્સની વિડ્થ એટલે છે ને આ કાંઈ આપી આવી સાઇઝ ઇક્વલ ટુ 1. જોઈ કેવડું આવે છે. ઓકે.
CSS આપવા જ આવી પડશે. સાઇઝ એટ્રીબ્યુટ એમાં નહીં વર્ક કરે. તો કઈ શેનેથી આપશું? સ્ટાઇલ વિથ 20 પિક્સેલ. જોઈ લઈએ હવે. આવ નાનું થઈ ગયું છે. ડબલ કરી નાખી 50. રેડી? હવે તો બધામાં આ પ્રોપર્ટી એપ્લાય કરી આવે ને. તો આ પ્રોપર્ટી હું કોપી પેસ્ટ કરી લઉં છું બધામાં. જોઈ ગયો હવે. રેડી? માઇનોર ચેન્જીસ થયો છે. હવે બધાની વિથ સેટ કરી દે. આ કોલમ છે એની વિથ સેટ કરી દે એટલે પ્રોપર આવવા માંડે કંઈ. એટલે પેલા ટીડીમાં વિથ સેટ કરી આવી છે એટલે બધે ઓટોમેટિકલી નીચે આવી જશે ને. પેલા ટીડીમાં ડેટા ઓછો આવશે એટલે એની વિથ 10 આપું છું, 10%. છેલ્લા ટીડીમાં ખાલી ક્રોસ સાઇન જ આવશે એટલે એમાં 10% જ આપી આવી છે. એટલે કેટલા પર્સન્ટેજ રોકાઈ ગયા? 20% રોકાવી ગયા. હવે આની વિથ આપી દે એક્ઝામ્પલ તરીકે 20%. ઇમેજની વિથ આપી દે 15%. આની વિથ 10% જ આપી દે QTY-ની. જોઈ કેવડું લાગે છે. કેટલું થયું હવે? 65 જ થયું છે. આને 20 આપી દે, 15 આપી દે. જોઈ લે તો કેટલા વધ્યા છે? 70. 20 જ વધ્યા. હવે આને 10% જોઈ લે. આને 10% થઈ ગયા 100. છે આ ઇમેજ છે. હો, અહીંયા ઇમેજ આવશે એટલે આ મોટું બોક્સ નથી, આ એવું જ છે. હવે એક કામ કરી છે હજી. આની વિથ આપણે 8-7 કરી નાખી. આની સાથે એટલે કેટલા? 3% વધ્યા ને. હજી 6%નો ડિફરન્ટ આવ્યો એટલે આની 26 આપી દે. ક્લિયર? હજી પ્રાઇઝમાં આટલી જરૂર નથી એટલે પ્રાઇઝની 10 ઘટાડી એટલે હજી 10% વધ્યો. આની 30 આપી આવી એટલે 40% વધ્યો એટલે હજી કેટલા ટકા વધે? 6% વધે છે. 6%. આ રીતનું સેટ કરી દઈશું. હવે અહીંયા જેને આપણે આગળ વધીશું ત્યાર પછી પેડિંગ આપી છે આપણે 6 પિક્સેલ એટલે 6%. 6 પિક્સેલ બધી બાજુ અંદર જગ્યા આવી એટલે હવે જો કંઈક વ્યવસ્થિત લાગે છે. હવે આ ટેક્સ્ટ છે ક્વોન્ટિટી વાળું બોક્સ છે એ સેન્ટરમાં જોઈ છે. QTY વાળું એટલે કયું બોક્સ થાય છે? આ થાય છે ને TD. અહીંયા શું આપી દેવાય? અલાઇન ઇક્વલ ટુ સેન્ટર. તો બધા TDમાં આપવા જવું પડશે ને આમાં. તો પુટ કરી આવી છે. છેલ્લું TD છે ક્રોસ સાઇન વાળું એ સેન્ટરમાં લઈ લે. પેલું TD સેન્ટરમાં લઈ લે. હજી ગોઠવી છો પ્રોપરલી એટલે બધું જેટલું સેન્ટરમાં જોઈ છે બધું એક પુટ કરતા જાય એટલે પેલામાં સેન્ટર જોઈ છે. એક કામ કરી છે TR-માં સેન્ટર મૂકી આવે એટલે બધું સેન્ટરમાં જ આવે ને. બધું સેન્ટરમાં જ જોઈ છે. અહીંયા ક્યાંય નથી મૂકતા આપણે. હું TD-માં જ મૂકી આવું. ટેક્સ્ટ અલાઇન સેન્ટર. જોઈ કેવું લાગે ને કાઢી નાખશું. છે પ્રોપર. હવે જુઓ એક વસ્તુ માર્ક કરો. આ પેલામાં બોર્ડર નો આવી. શું કામ? કારણ કે આપણે TD-માં બોર્ડર આપી છે, TH-માં બોર્ડર આપેલી છે નહીં. પેલો ટેગ લીધું, હેડિંગ લીધું હતું ને TH. આને કોપી પેસ્ટ કરી લઉં છું. અહીં કોમા કરીને કહી દઈશું આપણે આ જ વસ્તુ કેમાં એપ્લાય થવી જોઈએ? TH-માં પણ એપ્લાય થવી જોઈએ. છે આવી ગયો એમાં. હવે જો એમાં ટોપ સાઈડ અને લેફ્ટ સાઈડ બોર્ડર નથી આવતી ટેબલમાં, તો ટેબલ ટેગ માટે આપી આવો. આ જ લાઈન કોપી કરી લઉં છું હું. શું આપી દે? બોર્ડર ડેશ ટોપ અને બોર્ડર ડેશ લેફ્ટ. જો થઈ ગયું પ્રોપર. કંઈક આ રીતનું સેટ કરી શકો. હવે TH-માં એકમાં બેકગ્રાઉન્ડ કલર માઇનોર સેટ કરી. TH-માં એકમાં એટલે કઈ રીતે CSS લખવાની? ડોટ કાર્ટની અંદર કયો ટેગ છે? TR. એની અંદર TH. એમાં બેકગ્રાઉન્ડ F8 હાઉ લાઇટ ગ્રે કરું છું છે. માઇનોર આવી ગયો છે. આટલો ઇનફ છે. અને પ્લસ એનું જે પેડિંગ છે એ
6 પિક્સેલની જગ્યાએ હું એનું પેડિંગ થોડુંક વધારી દઉં છું, 8 પિક્સેલ કરી નાખે. એટલે પહેલાં એક હેડિંગમાં કંઈક થોડુંક ડિફરન્ટ લાગે. પ્લસ એનો ફોન્ટનો કલર ચેન્જ કરી નાખું છું, એકદમ ડાર્ક કરી નાખું છું, બ્લેક. રેડી? કંઈક પ્રોપરલી લાગે. આ રીતનો ડેટા ડિસ્પ્લે કરાવવો છે. આ રીતનો ડેટા આવવો જોઈએ. હવે છેલ્લે નીચે હજી એક રો જોઈ છે આપણે, એટલે એક રો લઈ લઈએ છીએ પહેલાં તો. અહીંયા ટોટલ આવવો જોઈએ, ફાઇનલ ટોટલ આવવો જોશે ને. કઈ રીતનો જોઈશે સમજો. પહેલાં ટોટલ એવું લખેલું જોઈએ છે આપણે. હું અહીં લખ નાખું ટોટલ, બી ટેગ લો એટલે બોલ્ડ આવે ને ફોન્ટ. જોઈ ગયો પહેલાં ટોટલ એવું આવ્યું પહેલા કોલમમાં. તો પહેલા કોલમમાં નહીં, આટલા કોલમ મર્જ કરવા છે. એટલે કેટલા છે? 3 4 5. એટલે અહીંયા શું લખવાનું? કોલસ્પાન ઇક્વલ ટુ 5. એટલે 5 કોલમ ભેગા થઈ જાય ને. થઈ ગયું. આ ટેક્સ્ટ છે એ રાઈટ સાઈડ જોઈ છે, એટલે અહીંયા પાછી CSS લખવી પડશે, કારણ કે આપણે અહીંયા ટેક્સ્ટ અલાઈન શું કીધું? સેન્ટર કહી દીધું. હવે ટેક્સ્ટ અલાઈન આને શું કહી દે? ટેક્સ્ટ અલાઈન રાઈટ. એટલે જો ટેક્સ્ટ છે એ રાઈટ સાઈડ વયું ગયું. હવે આ બે કોલમ ભેગા કરી નાખીને આનો ટોટલ અહીંયા દેખાડશું. એમ જેટલો ફાઇનલ ટોટલ થશે એ દેખાડજો છો. તો 3 પ્રોડક્ટના ફાઇનલ ટોટલ બિલ કેટલું થાય છે. રેડી? તો આ બે કોલમને ભેગી કરી દઈશું હજી. લાખ છે એક જ મિનિટ પછી તો કોલસ્પાન ઇક્વલ ટુ 2. આ રીતનું દેખાડી દેશું આપણે. અને બી ટેગ લઈ લઈએ એટલે બોલ્ડ આવે. છે આ રીતનું આપણે બિલ દેખાડવું છે. બોલ શું? ઓકે, જો પ્રાઇસ અને શું યાર રેટ, જો બધી વસ્તુ સમજાઈ દઉં. નંબરમાં શું આવશે? તમે કેટલી આઈટમ લ્યો છો, 1 2 3 સિક્વન્સ. એમ નામમાં શું આવશે? તમે જેટલી પ્રોડક્ટ પરચેસ કરતા હોય એની નામ, જે પ્રોડક્ટ પરચેસ કરતા હોય એની ઇમેજમાં. ક્વોન્ટિટીમાં બાય ડિફોલ્ટ 1 દેખાડવું છે બધામાં. બાય ડિફોલ્ટ અત્યારે ક્વોન્ટિટીમાં શું દેખાડવું છે? 1. તો કઈ ક્યુ એટ્રીબ્યુટ આવે? ક્યુ એટ્રીબ્યુટ આવે? વેલ્યુ આવે. વેલ્યુ ઇક્વલ ટુ 1 લખી આવે એટલે બાય ડિફોલ્ટ 1 લખાઈ જાય. જો અત્યારે એકમાં આવી ગયું છે, તો આજ બધામાં કોપી પેસ્ટ કરીએ. જાઓ રેડી. ક્વોન્ટિટીમાં ક્વોન્ટિટી, તમે કેટલી આ પ્રોડક્ટની કેટલી ક્વોન્ટિટી લેવા માંગો છો. ત્યાર પછી પ્રાઇસમાં શું આવશે? તો કે આ ક્વોન્ટિટી, આ પ્રોડક્ટની પ્રાઇસ 350 રૂપિયા છે. તો રેટ એટલે શું? તો કે તમે એક ક્વોન્ટિટી લ્યો છો એટલે 350 મલ્ટીપ્લાય 1 એટલે કેટલો આન્સર આવશે? 350. તમે જો બે ક્વોન્ટિટી લેતા હોય તો એક પ્રોડક્ટની પ્રાઇસ 350 છે, તો રેટ શું થશે? 700. સમજાણું? આ રીતનું આવશે. આજ કહેતો ને રેડી, એ રેટમાં આવશે. રેટ એટલે શું? ક્વોન્ટિટી મલ્ટીપ્લાય પ્રાઇસ. એક પ્રોડક્ટના 10 રૂપિયા હોય તો તમે બે લેતા હોય કેટલા થાય? 20. તો એ ટોટલ અહીંયા આવશે 20 રૂપીસ. એમ એક પ્રોડક્ટની પ્રાઇસ અહીંયા લખેલી હશે, બે પ્રોડક્ટ લ્યો છો તો એની પ્રાઇસ અહીંયા. સમજાણું આખું? અને છેલ્લે તમારે રિમૂવ કરવું હોય તો એવું તમારે ક્યાંય દેખાડવાનું જ ન હોય કે તમે આટલી ક્વોન્ટિટી લ્યો. ટોટલ આઈટમ કેટલી લ્યો અને એ દેખાડવાનું હોય કે 3 આઈટમ લ્યો છો તમે. નંબર 1 2 સેટ કરી નાખો, થઈ જાય. રેડી થઈ ગયું. આટલું ડિઝાઇનિંગ થઈ ગયું છે. હવે આનું પ્રોગ્રામિંગ બેન બાકી છે. આપણે ડિઝાઇનિંગ કર્યું કે આ રીતનું દેખાડશું. હવે કઈ રીતનું આવશે એ હવે કોડિંગ કરવાનું છે આપણે. નિરાત તો રાખો. હવે આ કેલ્ક્યુલેશન બધા ઓટોમેટિક થશે, પણ અત્યારે આપણે ડિઝાઇનિંગ કર્યું. પણ કઈ જગ્યાએ કઈ વસ્તુ દેખાડવી મેં તમને કીધું. રેડી. હવે આપણે કોડિંગ કરી છે. હવે અહીંયા પ્રોડક્ટ આવશે ક્યારે? કે તમે જે પ્રોડક્ટ આ પ્રોડક્ટ પરચેસ કરવી છે તો ક્યાં ક્લિક કરશો? એટલું. તો આ બટન છે અહીંયા હવે આપણે લિંક મૂકી છે. અવાજ કરો માં તમે. અવાજની વાત નથી કરતો, પેનથી ટક ટક કરો માં.
આ તમે WhatsApp પડ્યો પ્રોડક્ટ અંડરસ્કોર ડિટેલ સાવધાની બધે ડિટેલ ડિટેલ પેજ પ્રોડક્ટ અંડરસ્કોર ડિટેલ ડોટ પીએચપી ખાસ ધ્યાન આપજો. અહીંયા આવ્યો આ કેલ્ક્યુલેશન જ છે મેઇન વસ્તુ તમારું. બટન કયું છે આર્યું એડ ટુ કાર્ટનું બટન છે. જ્યારે આની ઉપર ક્લિક કરે ત્યારે આપણે કેમ પ્રોસેસ પેજ ઓપન કરાવતા હતા એના માટે એડ ટુ કાર્ટ ડોટ પીએચપી ઓપન કરાવશું. જેટલું પ્રોસેસ કરશું એ બધું આ જગ્યાએ કરશું, પછી કાર્ટ પેજ ઓપન થશે. કોડિંગ બધું આ જગ્યાએ કરશું. ખાસ ધ્યાન આપજો. હવે સેશન ચાલુ થાય હવે જ પ્રોગ્રામિંગ. જ્યારે તમે એડ ટુ કાર્ટ બટન ઉપર ક્લિક કરો એટલે પેજ કયું ઓપન થશે? આવું પેજ હજી આપણે બનાવેલું છે નહીં. તો હવે આપણે આવું પેજ બનાવી છે પ્રોગ્રામિંગ માટે લઈ છે એટલે રાઈટ ક્લિક કરી ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, પેજનું નામ આપું છું એડ ટુ કાર્ટ ડોટ પીએચપી. હવે સૌથી પહેલા કાર્ટ આખું શેનાથી બનાવવાનું છે? સેશનથી. મેં પહેલા જ કીધું ને, તો સેશન સ્ટાર્ટ કરવું પડશે. હવે ધ્યાન આપો, આપણે કાર્ટ પેજમાં કઈ કઈ વસ્તુ દેખાડવાની છે? નંબર, નેમ, ઇમેજ. હવે જો તો એ બધી વસ્તુ આપણે અહીંથી પાસ આઉટ કરી દઈશું. ક્વેશ્ચન માર્ક NM ઇક્વલ ટુ નંબર તો આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ લઈ લેશું ને 1 2 3. નામ જોશે તો અહીંથી નામ મોકલી દઈશું. તો અહીં પાછું હવે હું એક કામ કરું છું, આ જગ્યાએ હું આ આખી લાઈનને હું PHPમાં જ લઈ લઉં છું, કારણ કે PHP અંદર વધારે જરૂર પડશે HTML કરતાં. એટલા માટે પ્રિન્ટ કરો આખી લાઈન. આ પ્રિન્ટ કરી દો પહેલાં. હવે જો આ જગ્યાએ તમારે બધું મોકલવાનું છે તો ક્વેશ્ચન માર્ક NM ઇક્વલ ટુ એટલે એડ્રેસ બારમાં જશે આ ડેટા. જે બટન ઉપર ક્લિક કરે એનું નામ જાય છે. ડોટ ડોટ ડોલર પ્રો અંડરસ્કોર રો ની અંદર આમાં રેકોર્ડ આવે છે ને, નામ ક્યાંથી આવશે? પ્રો અંડરસ્કોર રો માં P અંડરસ્કોર એને જોઈ લો નામ પાસ થાય છે. હવે પહેલા આટલું ચેક કરો છે. બધી વસ્તુ આ રીતની પાસ કરાવવાની છે. નામ પછી બીજી કઈ કઈ વસ્તુ જરૂર પડશે? ઇમેજ. તો ઇમેજનું નામ પાસ કરાવી દો આ રીતે. ડોલર PRO અંડરસ્કોર રો માં સ્ક્વેર બ્રેકેટમાં P અંડરસ્કોર ING. એમ પર્સન હજી પ્રાઇસ જોશે ને, સેમ બધી વસ્તુ. 3 વસ્તુની જરૂર હતી, 3 વસ્તુ આપણે પાસ આઉટ કરાવી દઈએ છીએ. P અંડરસ્કોર પ્રાઇસ. જોઈ લો 3 વસ્તુ આવે છે કે નહીં. છે નામ, ઇમેજ, પછી આગળ છે પ્રાઇસ છે. 30,000 હતી ને. ક્લિયર આટલી વસ્તુ? તો આ રીતનું તમે પાસ આઉટ કરાવી શકો. ક્લિયર? હવે અહીંયા બધું પ્રોગ્રામિંગ કરવાનું છે આપણે એડ ટુ કાર્ટમાં. ડેટા તો આવી ગયા, તો હવે ત્યાંથી જ ક્લિક કરીને આવ્યા ખબર કઈ રીતે પડશે? તો આપણે આમ કન્ડિશન મૂકી ઇસે ડોલર અંડરસ્કોર ગેટમાં NM નામનો વેરિયેબલ બનેલો છે. એડ્રેસ બારમાં એડ્રેસ NM નામનો વેરિયેબલ બનેલો છે, અત્યારે બનેલો છે ને જુઓ. તો કન્ડિશન ટ્રુ પડશે એટલે ખબર પડી જાય. એની ઉપર ક્લિક કરે તો જ આ વેરિયેબલ બને છે ને NM નામનો, અધરવાઇઝ ક્રિએટ થતો નથી. તો આપણે સેશનની અંદર હવે અહીંયા કન્ફ્યુઝન છે, થોડું ધ્યાન આપજો. 3 ડાયમેન્શનલ એરે જનરેટ થશે. 3D રાઈટ. આનો મિનિંગ શું થાય મને કહો? આનો મિનિંગ શું થાય? કાર્ટ ઓફ બાય ડિફોલ્ટ બ્લેન્ક એટલે શું લે? પહેલી વખત શું લેશે? 0. કાર્ટ ઓફ 0 ઓફ NM ઉપર શું સ્ટોર થયું? ABC. કાર્ટ ઓફ 0 ઓફ પ્રાઇસ ઉપર શું સ્ટોર થયું? 394. કાર્ટ ઓફ 0 ઓફ IMG ઉપર એનું IMG અને કાર્ટ ઓફ 0 ઉપર QTY. આ રીતનો એરે બને છે. પણ આ ડેટા મેં ફિક્સ મૂક્યો ને ABC ને, અહીંયા નામ જોઈ છે તો નામ તો આપણે એડ્રેસ બારમાંથી મળે જ છે ને, તો આપણે આ રીતે લઈ શકીએ. કયો વેરિયેબલ લીધો હતો? NM. પ્રાઇસ માટે કયો વેરિયેબલ લીધો હતો?
ગેટ પેટર્નમાં આવ્યો છે ને ડેટા બધો પ્રાઇસ. પછી ઇમેજ માટે ગેટમાં IMG અને ક્વોન્ટિટી બાય ડિફોલ્ટ પહેલી વખત બાય ડિફોલ્ટ શું ઇન્સર્ટ કરાવી છે આપણે 1 ઇન્સર્ટ કરાવી છે. થઈ ગયું. તમને જો આ એરે હું પ્રિન્ટ કરીને દેખાડું. પ્લસ PRE પુટ કરી દે એટલે એનો મીનિંગ શું થાય? વ્યવસ્થિત ડિઝાઇનમાં આવે, બીજું કંઈ નહીં. જોઈ લ્યો પેલા. જો આ પ્રોડક્ટ હું એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરું છું, ધ્યાન આપજો. ડેલ 3542 પ્રાઇસ જોઈ લ્યો 30,000 ના. ઇમેજનું નામ ટુલિપ વાળી છે. એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરી. છે કાર્ટ નામનો એરે, એની અંદર કયો એલિમેન્ટ 0 ઓફ NM મળ્યું છે ને. કાર્ટ ઓફ 0 ઓફ NM, કાર્ટ ઓફ 0 ઓફ પ્રાઇસ, કાર્ટ ઓફ 0 ઓફ IMG અને કાર્ટ ઓફ 0 ઓફ ક્વોન્ટિટી. હવે જો બેક જાઓ, તમે બીજી પ્રોડક્ટ ઉપર ક્લિક કરો. એક્ઝામ્પલ તરીકે મોબાઈલમાં જઈશું, યાદ રાખજો. સોની Xperia L, ત્યાં એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરીશું. 14,000 પ્રાઇસ છે, યાદ રાખજો. છે તો આ 0 નંબરની હતી તો પડી છે, બીજી આવી ને 1 નંબરની. કાર્ટ ઓફ 1 ઓફ નેમમાં શું આવ્યું? સોની Xperia L. કાર્ટ ઓફ 1 ઉપર પ્રાઇસ, એટલે આ 0 1 છે, એક એક પ્રોડક્ટ છે એમ એવું સમજવાનું ને આપણે. આ ડેટા આપણે ક્યાં પ્રિન્ટ કરાવવાનો? ઓલા કાર્ટમાં, ટેબલમાં. રેડી? એટલે હવે જેવો રેકોર્ડ આ સમજાણો ને એરે ખાલી સમજાવવા માટે, જેવો રેકોર્ડ ઇન્સર્ટ થઈ જાય એટલે ડાયરેક્ટ શું થઈ જાય? રીડાયરેક્ટ કરી અને કાર્ટ પેજ ઓપન કરાવી દેવાનો. એટલે હેડર લોકેશન પેજનું નામ શું છે? જો હજી હું ત્રીજી પ્રોડક્ટ એડ કરું છું. હવે 34,000 છે, સેમસંગ નોટ 4. રેડી? આ પેજ ખુલી ગયું. હવે અહીંયા ડેટા હજી ડિસ્પ્લે કરાવેલો છે નહીં, ડેટા ડિસ્પ્લે કરાવી તો પેજ કયું છે આપણું? અહીંયા આપો. હવે જેટલો ડેટા આવ્યો છે એરેમાં છે, તો એરેને પ્રિન્ટ કરવા માટે કઈ લૂપ છે? ફોર ઇચ. $_ સેશનમાં બધો ડેટા આવે છે ને, કયા એલિમેન્ટમાં? કાર. $ID = $val. એટલે આનો મિનિંગ શું થશે? ફર્સ્ટ ટાઈમ લૂપ આલે એટલે પહેલા કાર્ટમાંથી આઈડીમાં શું સ્ટોર થાય? એનું આઈડી એટલે ઓલું 0 1 આવ્યું હતું ને, અને વેલ્યુમાં શું આવશે? ઓલી બધી વસ્તુ, નામ, ક્વોન્ટિટી, પ્રાઇસ. એટલે વેલ હજી એરે છે એવો પ્રિન્ટ કરો. ડિઝાઇન કઈ જોઈ છે? આ ડિઝાઇન જોઈ છે, આપણે બનાવી છે ને. તો આ ડિઝાઇન આખી કટ કરી અને આપણે અહીંયા પુટ કરી દઈશું. પહેલા જોઈ લો, 3 વખત લૂપ આલવી જોઈએ. ડેટા નથી પ્રિન્ટ કરતા, પણ 3 વખત લૂપ આલવી જોઈએ. આ હું બંધ કરી દઉં, આ ડિલીટ મારી દઉં છું. આપણે જે પ્રિન્ટ કરાવ્યું હતું છે, કારણ કે 3 વખત 3 પ્રોડક્ટ એડ કરી હતી ને આપણે. હવે ડેટા પ્રિન્ટ કરાવી, 1 ની જગ્યાએ શું આવવું જોઈએ? 0 1 2 આવવું જોઈએ. તો CO પ્રિન્ટ કરાવી દઈએ. CO એટલે શું? તો પહેલા CO નામનો વેરિયેબલ ઇક્વલ ટુ શું? 1. એટલે ફર્સ્ટ ટાઈમ શું પ્રિન્ટ થાય? 1. દર વખતે CO ને શું કરાવી દે? પ્લસ પ્લસ. રેડી? જોઈ ગયો પેલા આ હલવા માંડ્યું 1 2 3 આવેલું. હવે અહીંયા પ્રાઇસ નામ આવવું જોઈએ. તો નામ કઈ રીતે પ્રિન્ટ કરશું? તો નામ માટે મેં તમને કીધું હતું કે $val ની અંદર આખો બધો ડેટા આવ્યો છે ને, તો વેલ ની અંદર નામ માટે કયો વેરિયેબલ લીધો? એને જોઈ લો. નામ 3 ને આવી ગયા. ડેલ, સોની Xperia L, સેમસંગ નેટ 4. ઇમેજમાં હવે ઇમેજ ડિસ્પ્લે કરાવી છે. SRC = પાથ આપવાનો. તો ઇમેજ આપણે કઈ જગ્યાએ સેવ કરાવી છે? IMG. નામ આવે છે ને વેલ ની અંદર, કયો વેરિયેબલ લીધો તો આપણે? IMG. રેડી? પણ ઇમેજની વિડ્થ આપણે નાની જોઈ છે, એટલે વિડ્થ = હું અત્યારે 40 આપી દઉં છું. જોઈ લો, ઇમેજ આવી ગઈ 3. ક્લિયર? ત્યાર પછી ક્વોન્ટિટીમાં બાય ડિફોલ્ટ એની ક્વોન્ટિટી ડિસ્પ્લે કરાવી છે જે હોય. અત્યારે બાય ડિફોલ્ટ 1 હતી એટલે 1 જ આવવી જોઈએ. વેલની અંદર જે ક્વોન્ટિટી હોય પ્રિન્ટ કરાવી દો. એટલે કયો વેરિયેબલ હતો? QT. તો 1 જ હતી.
પ્રાઇસમાં એની પ્રાઇસ ડિસ્પ્લે કરાવી દો. ડોલર વેલની અંદર પ્રાઇસ છે 30,000, 14,000, 34,000. હવે રેટની અંદર રેટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું આપણે? ક્વોન્ટિટી મલ્ટીપ્લાય પ્રાઇસ. તો હું રેટ નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવું છું. તો ઉપર રેટ નામનો વેરિયેબલ લઈ લઈએ છીએ આપણે, ઇક્વલ ટુ વેલની અંદર જે ક્વોન્ટિટી આવે એ ક્વોન્ટિટી પહેલા એને મલ્ટીપ્લાય શું કરી નાખો, જે પ્રાઇસ આવી છે એ પ્રાઇસ, એટલે આન્સર મળી જાય ને આપણને. તો અત્યારે તો બે સરખું જ આવશે ને, કારણ કે ક્વોન્ટિટી 1 જ છે અને છેલ્લે રિમૂવ. હવે રિમૂવ પછી કરી છે, આનો ટોટલ અહીંયા ડિસ્પ્લે થવો જોઈએ. આ ત્રણેય પ્રોડક્ટનો જે ટોટલ થતો આવવો જોઈએ ને, તો એના માટે આપણે ઉપર એક વેરિયેબલ ડિક્લેર કરી છે $total ઇક્વલ ટુ 0. એટલે ટોટલની વેલ્યુ ફર્સ્ટ ટાઈમ શું હશે? 0. હવે $total સમજો ઇક્વલ ટુ $total પ્લસ $rate. એટલે આનો મિનિંગ શું થાય? ફર્સ્ટ ટાઈમ ટોટલમાં શું છે? 0. હવે વિચારો, પહેલી વાર લૂપ આવી, રેટમાં શું આવ્યું? 30,000. એટલે 0 પ્લસ શું થયું? 30,000 થયા. એટલે આન્સર શું આવ્યો? 30,000. ની ટોટલમાં સ્ટોર થઈ ગયું. બીજી વખત લૂપ આવી, ટોટલમાં શું છે? 30,000 પ્લસ સેકન્ડ વેલ્યુ શું આવી? 14. એટલે 30,000 પ્લસ 14,000 થયા. તો આ રીતે જેટલો ટોટલ હશે થઈ જશે. છેલ્લે આપણે પ્રિન્ટ કરાવી દઈએ, જે પ્રિન્ટ બહાર કરાવવાનો છે ને આપણે આ જગ્યાએ, તો આ જગ્યાએ પ્રિન્ટ કરાવી દઈએ ટોટલ નામનો વેરિયેબલ. પ્રિન્ટ કરો $total. થઈ ગયું. જોઈ લ્યો આપણે આન્સર મળે છે કે નહીં. ક્લિયર? હવે જોઈએ આપણે હજી એક નવી પ્રોડક્ટ એડ કરીશું મોબાઈલમાં જઈ. છે આન્સર એ જો ફરી ગયો છે ને તમારો. એક વસ્તુ આપણે કમ્પ્લીટ કરી, એક વસ્તુ આપણે પૂરી કરી. સો ડેટા ડિસ્પ્લે કરાવવાનો, તમારો ડેટા ડિસ્પ્લે થવા માંડ્યો છે. સેકન્ડ થિંગ, હવે જોઈ છે આપણે ક્વોન્ટિટી અપડેટ કરવી હોય તો, હવે આ એક નહીં મારે બે ક્વોન્ટિટી જોઈ છે, તો અહીંથી 2 કરી અને હવે ક્યાંક રિફ્રેશ બટન આપવું જોશે. અપડેટ કાર્ડ એવું બટન હોય હંમેશા. ક્વોન્ટિટી ચેન્જ કરી અને શું કરવું પડે? અપડેટ કાર્ડ. તો અપડેટ કાર્ડ નામનું બટન આપણે ટેબલ પછી લઈ લઈએ છીએ. એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ. વેલ્યુ ઇક્વલ ટુ શું આપી દઈએ આપણે? રિફ્રેશ. જોઈ લ્યો પહેલા આટલું. રિફ્રેશ નામનું બટન છે. હવે જ્યારે અહીંથી ક્વોન્ટિટી ચેન્જ કરી અને રિફ્રેશ ઉપર ક્લિક કરું ને, એટલે ક્વોન્ટિટી ચેન્જ થઈ જવી જોઈએ. બધું કેલ્ક્યુલેશન ચેન્જ થઈ જવું જોઈએ. 1 નો 30,000 તો 60,000 અહીં આવી જવું જોઈએ. 10 ચેન્જ થઈ જવું જોઈએ. રેડી? તો એના માટે હવે સબમિટ બટન છે તો કયો ટેગ આવે? ફોર્મ ટેગ લેવો પડે. તો છેલ્લે ફોર્મ ટેગ ઓવર કરી દઈએ છીએ સબમિટ બટન પછી. અને ફોર્મ ટેગ સ્ટાર્ટ ક્યાં કરી છીએ આપણે? ટેબલ સ્ટાર્ટ થાય છે અહીંયા. એટલે ટેબલ પહેલા ફોર્મ ટેગ સ્ટાર્ટ કરી છે, છેલ્લે ફોર્મ ટેગને શું કરી દઈએ છીએ આપણે? ઓવર. એટલે એક્શન ઇક્વલ ટુ પેજનું નામ. બધું કેલ્ક્યુલેશન મેં તમને કીધું હતું ક્યાં કરશું આપણે? અને મેથડ ઇક્વલ ટુ આપણે કઈ વાપરી છે? પોસ્ટ. એટલે પોસ્ટ મેથડથી કયા પેજમાં ડેટા જશે? એડ ટુ કાર્ટ. હવે જો ફોર્મ ટેગ હોય તો ટેક્સ્ટ બોક્સ હોય એનું કંઈક નામ પાડવું પડે. આ નંબર બટન છે એનું નામ પાડવું પડશે. શું નામ પાડશું આપણે? નામ શું પાડશું? ક્વોન્ટિટી ચાલશે? ક્યાં આવ્યું? ઓકે, નામ બીજું બદલાવી. હાલો, આવું આવી ગયું છે, એવું ગયું છે. QAT આવું જ ન થયું ને? હા, હાલશે. તમે વિચારો, પેલું ટેક્સ્ટ બોક્સ આવ્યું એનું નામ શું પડ્યું? પેલું આવ્યું શું નામ પડ્યું લૂપમાં? QAT. બીજું આવ્યું એનું નામ શું પડ્યું? બધાના નામ સરખા હાલે? બધાના નામ સરખા ચાલે નહીં. હું હાલે ને? QAT લૂપમાં આવે છે, નથી ને નક્કી નથી એક ટેક્સ્ટ બોક્સ આવશે કે 10 ટેક્સ્ટ બોક્સ આવશે. અત્યાર સુધી આપણે એક વસ્તુનો ક્યાંય યુઝ કર્યો નથી, આઈડી. જે આપણે આઈડી સ્ટોર કરાયું ને એ ક્યાંય યુઝ કર્યું નથી. ક્યાંક કંઈક કામ હશે એટલા માટે જ મેં સ્ટોર કર્યું હશે. QA આઈડીમાં શું આવશે? ઓલું પેલા પ્રોડક્ટમાં ઓલું 0 1 એવું આવતું હતું. તો પહેલી વખત લૂપ આલે એટલે પહેલા ટેક્સ્ટ બોક્સનું નામ શું પડે? 0. બીજા ટેક્સ્ટ બોક્સનું નામ 1 2 3 સિક્વન્સ પડે છે ને?
જેનું આઈડી એનું નામ, એટલે સરખા નામ ક્યારેય થાય નહીં. એના માટે જ આપણે ઓલું બ્લેન્ક બ્રેકેટ લીધું છું. અહીંયા 0 1 2 આવે છે ને ઓટોમેટિક. રેડી? જોવો હવે જ્યારે પાછું આ એડ ટુ કાર્ડ ખુલશે ને ત્યારે હવે કન્ડિશન મૂકવી પડશે. એલસી ઇફ નોટ એમ્પ્ટી એટલે ખાલી ન હોય. $_પોસ્ટ નામનો એરે. પોસ્ટ મેથડ સબમિટ બટન ઉપર ક્લિક કરે ત્યારે ટ્રુ પડશે. હવે તો હવે ફોર ઇચ લૂપથી હવે હું કહું છું વિચારજો. $_પોસ્ટ એસ $ID $QTY. હવે આનો મિનિંગ શું થાય મને કયો. પોસ્ટમાં પહેલા ટેક્સ્ટ બોક્સનું નામ શું હોય? 0. એની વેલ્યુ શું છે અત્યારે? 2. બીજા ટેક્સ્ટ બોક્સનું નામ 2, એનું વેલ્યુ 1. ત્રીજા ટેક્સ્ટ બોક્સનું નામ 3, એની વેલ્યુ 1. આવું છે ને, યાદ રાખો. હવે અહીંયા લૂપ કઈ રીતે હાલે? પહેલા ટેક્સ્ટ બોક્સનું નામ આમાં સ્ટોર થાય તો પહેલા ટેક્સ્ટ બોક્સનું નામ શું હતું? 0. એની વેલ્યુ કેટલી હતી? 2 હતી ને, તો QTY માં શું જાય? 2. બીજી વખત લૂપ આલે ત્યારે બીજા ટેક્સ્ટ બોક્સનું નામ શું આવે? 2 આવે. એની વેલ્યુ શું, ક્વોન્ટિટી શું આવે? 1. તો હવે ધ્યાન રાખજો લૂપમાં હું શું મૂકું છું એ જોજો ખાસ. સેશનની અંદર જે કાર્ડ નામનો એરે છે એ $ID બ્રેકેટમાં QTY ઇક્વલ ટુ $QTY. આનો મિનિંગ શું થાય? કાર્ડ ઓફ પહેલી વખત લૂપ આલે આઈડીમાં શું હતું? આઈડીમાં શું હતું? 0 હતું ને. પહેલા ટેક્સ્ટ બોક્સ નામ 0 એટલે પહેલી વખત લૂપ આલ્યું ત્યારે આમાં શું આવ્યું? 0. એટલે કાર્ટ ઓફ 0 ઓફ QTY ની વેલ્યુ ચેન્જ કરો. શું કરી નાખો? 2. અત્યારે પહેલા શું હતી બાય ડિફોલ્ટ? 1. એની જગ્યાએ શું કરીએ? 2. એટલે બધા કેલ્ક્યુલેશન ઓટોમેટિક થઈ ગયા. જોઈ લ્યો પૂરું. રિપ્લેસ કરું છું, ક્વોન્ટિટી બધાની ચેન્જ કરું છું. આની 2, આની 3, બાકીનાની 1 જ રાખું છું. રિફ્રેશ ઉપર ક્લિક કરું છું. થઈ ગયું, જોઈ લ્યો. 30 × 60 ને 14 × 42, 34,000 ને 34,000 બે બાકીના. એનો ટોટલ ફાઇનલ જ રીતનો આવી ગયો છે. ક્લિયર? હવે ઘટાડ્યું હોય તો ઘટાડી શકો, પણ અહીંયા હજી એક પ્રોબ્લેમ છે. માઇનસમાં કોક કરી નાખે તો દેવા પડે ક્યારેક, વધારે માઇનસ કરી નાખે તો એના માટે સોલ્યુશન એવું છે કાંઈક કે તમારું જે કાર્ડ પેજ છે ત્યાં જે આ નંબર બોક્સ છે અહીંયા આ રીતનું સેટ કરી શકો. મીન ઇક્વલ ટુ 1. મિનિમમ વેલ્યુ શું સેટ કરી શકો? 1. એટલે હવે જે જો પ્લસ પાછા કરી આવી છે પહેલી વખત, રિફ્રેશ. હવે જો માઇનસ કરું છું હો હું, કેમ પ્લસ થઈ જાય? 1 થી ઓછા થતા જ નથી. સમજાણું? તો આ રીતનું સેટ કરી શકો માઇનસ વેલ્યુ. ક્લિયર? આટલું. છેલ્લી વસ્તુ ક્રોસ બટન. હવે ડિલીટ ઉપર ક્લિક કરે ત્યારે રિમૂવ થવી જોઈએ ને પ્રોડક્ટ. તો સેમ જ્યારે ક્રોસ સાઇન ઉપર ક્લિક કરે ત્યારે પહેલા તો એન્કર ટેગ સેટ કરી દઈશું આપણે. કેમ આમ છે? href ઇક્વલ ટુ પેજ ક્યુ ખુલશે, add to cart dot php. છેલ્લે એન્કર ટેગ ઓવર કરી દઈશું. હવે જ્યારે આની ઉપર ક્રોસ સાઇન ઉપર ક્લિક કરે ત્યારે આ જે પ્રોડક્ટ છે એનું આઈડી પાસ કરવું છે. તો આઈડી આપણી પાસે છે ને $ID માં. રાઈટ? તો હવે આ પેજ ઓપન થશે. add to cart એલસી ઇફ સેટ એટલે વેરિયેબલ બનેલો હોય. ગેટ મેથડની અંદર કયો બનાવ્યો આપણે? આઈડી બનાવ્યો. તો જે એડ્રેસ બારમાં જે વેરિયેબલ આવ્યો છે હું પહેલા એક વેરિયેબલમાં સ્ટોર કરી લઉં છું. હવે સેશનમાંથી વેરિયેબલને રિમૂવ કરવો હોય તો આપણે એક ફંક્શન વાપરી જ છે. અનસેટ શું થાય? રિમૂવ થાય. પણ આપણે બધા રિમૂવ નથી કરવા, પર્ટિક્યુલર કોઈ પણ એક જ કરવું છે. કાર્ટમાંથી કયો રિમૂવ કરો? જે $ID માં આવ્યું હોય એ રિમૂવ કરો. 0 આવ્યું હોય તો 0 નંબરનું રિમૂવ થાય, બાકી કંઈ રિમૂવ થાય નહીં. જોયું? પહેલું રિમૂવ કરું છું. કેલ્ક્યુલેશન ચેન્જ થઈ જ જાય છો. રેડી? કેવી કાઢું? આ છેલ્લું નીકળી જાય.
બધું કાઢવું હોય તો રિમૂવ કરી શકો. નહીં એટલે બે હતું મેં કીધું એક થઈ જાય છે. ક્લિયર આટલી વસ્તુ. હવે આમાં એક ડ્રોબેક છે. શું ડ્રોબેક છે એ જોવો, આપણે ચેક કરી છે. હળી કરવા વાળા હોય ને હળી કરે વેબસાઇટમાં. એનું સોલ્યુશન શું છે હું કહી દઉં એટલે પછી ભવિષ્યમાં પ્રોબ્લેમ નહીં. આની પ્રાઇસ કેટલી છે? 32,500 છે ને? હવે હું એના કોડિંગમાં જાઉં છું. ઇન્સ્પેક્ટ એલિમેન્ટ તો આપણને દેખાડે છે. અહીંયા આપણે અહીંયા લખ્યું છે ને આની પ્રાઇસ કેટલી છે અહીંયા લખેલું જ છે. આપણે હવે આ વેલ્યુ ચેન્જ કરવી હોય તો અહીંથી થઈ શકે. ટેક્સ્ટ બોક્સ આની પ્રાઇસ હું 100 રૂપિયા કરી નાખું છું. એન્ટર આપીએ. હવે હું એક્ટિવ કાર્ટ ઉપર ક્લિક કરું છું. ધ્યાન આપજો. હવે આનું સોલ્યુશન કઈ રીતનું કરવાનું છે એના માટે તમારે જ્યારે તમે એડ ટુ કાર્ટ બટન ઉપર ક્લિક કરો એટલે શું કરો છો? બધો ડેટા અહીંથી મોકલો છો ને, એની જગ્યાએ આપણે આવું કંઈક કરી નાખીએ છીએ. $ID ઇક્વલ ટુ આ જે પ્રોડક્ટ છે ને એનું આઈડી પાસ કરાવી. એટલે PRO_ROWમાં સ્ક્વેર બ્રેકેટમાં શું છે? P_ID આવું કોલમ છે ને. જો અત્યારે એડ ટુ કાર્ટમાં હું કમેન્ટ મૂકી આવું છું, આ એક્ઝિટ મૂકી આવું છું એટલે આગળનો કોડ રન ન થાય ને, પછી એડ થવા મળશે. હવે જુઓ, હું કોઈ પણ પ્રોડક્ટ ઉપર ક્લિક કરું છું, એડ ટુ કાર્ટ 3 ગયા. હવે આ જગ્યાએ આપણે ચેક કરાવીએ છીએ. આઈડીની જગ્યાએ હું પાસ બીજું કરાવું છું, કારણ કે છેલ્લી કન્ડિશન એ ટ્રુ પડશે. આઈડીની જગ્યાએ વેરિયેબલનું નામ ચેન્જ કરી નાખીએ છીએ. PID શું રાખ્યું છે આપણે? PID. તો હવે અહીંયા કન્ડિશન મૂકી દઈએ. એડ્રેસ બારમાં વેરિયેબલ બનેલો હોય કયો? અહીંયા આપણે ડાયરેક્ટ સ્ટોર કરાવ્યું હતું ને, એની જગ્યાએ વેરિયેબલ બનેલો હોય કયો બનેલો હોય? PID. તો કન્ફિગ ફાઇલ કોલ કરો, include/config.php. હવે હું રેકોર્ડ ફેચ કરું છું, ક્વેરી એક્ઝિક્યુટ કરું છું. હવે હું એમ કહું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ, એટલે પ્રોડક્ટ નામના ટેબલમાંથી રેકોર્ડ લઈ આવો. કયો રેકોર્ડ? તો કે વેર P_ID ઇક્વલ ટુ એડ્રેસ બારમાં જે આવ્યું છે, એડ્રેસ બારમાં એટલે ગેટ મેથડમાં જે PID આવ્યું છે એ. હવે રેકોર્ડ પહેલાં ફેચ કરવું હોય તો ક્વેરી એક્ઝિક્યુટ કરવી પડશે. $Q, $link અને રેકોર્ડ એક જ આવશે એટલે MySQL_fetch_so $res. હવે રેકોર્ડ આવી ગયો ને. અહીંયા આપણે ગેટ મેથડથી જે ડેટા પ્રિન્ટ કરતા હતા એ બધું રિમૂવ કરી અને હવે કેનાથી કરી? ડેટાબેઝમાંથી જે આવ્યું હોય P_ એને આ રીતનું આવશે ને. હવે રોમાં રેકોર્ડ આવ્યો છે. પ્રાઇસ સેમ એસ પ્રિન્ટ કરાવી દો. કોલમનું નામ શું છે? P_price. ઇમેજ સેમ એસ. કોલમનું નામ શું હતું? P_ing. ક્વોન્ટિટી તો બાય ડિફોલ્ટ 1 છે. હવે હું એક્ઝિટ કાઢી નાખું છું. જોજો હવે કાઢી જ નાખ્યું છે. પેલા કાર્ટમાં વયા જાય. આપણે કાર્ટ પેજ ઓપન કરીને ચેક કરી લો. આ રિમૂવ કરી નાખીશું. રેડી. હવે હું પ્રોડક્ટ એડ કરું છું. હવે જો આ જગ્યાએથી પ્રાઇસ તો ચેન્જ થઈ જ ન શકે. હવે આપણે શું કર્યું? પ્રાઇસ અહીંથી મોકલતા હતા એની જગ્યાએ ક્યાંથી ગેટ કરીએ આવ્યું આપણે? ડેટાબેઝમાં. એટલે જો આ બટન ઉપર અહીંયા પ્રાઇસ આવતી જ નથી. પ્રાઇસ આવે તો કોક ચેન્જ કરે ને. પ્રાઇસ આવે છે, આઈડી ચેન્જ કરી નાખો, શું થાય? એ પ્રોડક્ટ પરચેસ થઈ જાય. એ તો તમારો પ્રોબ્લેમ, તમને જ નડે. તમારે આ પ્રોડક્ટ લેવી હોય બીજી લેવાઈ જાય, એના રૂપિયા તો તમારે એના જ દેવા પડે એ પ્રોડક્ટના. સમજાણો? એટલે પછી કોઈ ચેન્જ કરે નહીં. એટલે હવે જો હું એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરું એટલે જે આ હેકિંગ્સ થાય એ અહીંયા વસ્તુ થાય ને એ વસ્તુ રિમૂવ થઈ જાય. રેડી. તો આ રીતનું કરી શકો. હાલો ફટાફટ લખી લ્યો. કાર્ટ સેશન આટલું. કાર્ટમાં હજી થોડું